श्री राम जय जय राम। श्री राम जय जय राम। तुलसीदासजी गुरुजीना चरण रजનો મહિમા વર્ણવતા કહે છે કે બંધવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસયનુ રાગા। ગુરુના ચરણની રજ છે ને એનો તમે આશરો લઈ લ્યો। સુરુચિપૂર્ણ છે, સુવાસપૂર્ણ છે, અનુરાગયુક્ત છે અને અમૃત સમાન છે, મૂળીમય છે। ચૂર્ણ, જે ચૂર્ણ આપણે સિદ્ધજનો હોય એ ચૂર્ણ પોતે ખાય અને અમૃતના સ્વાદ પ્રાપ્ત થાય એવી ગુરુના ચરણની રજ છે। શિવજીના શરીર ઉપર લાગેલી ભસ્મ એ પવિત્ર થઈ જાય। આમ ચિતાની ભસ્મ તમે જુઓ ને તો અપવિત્ર ગણાય છે, પણ જ્યારે એ શિવજીના શરીર ઉપર લાગેલી હોય અને પછી ખરી જાય ત્યારે એ ભસ્મ છે ને પવિત્ર થઈ જાય છે। એમ પૃથ્વી ઉપર રહેલી ધૂળ છે ને એ આમ તો આપણે સામાન્ય ગણી, પણ જ્યારે એના ઉપર કોઈ સંતના, કોઈ સાધુના, કોઈ સજ્જનના, સંતના ચરણ પડી જાય તો એ ધૂળ છે ને એ પવિત્રમાં પવિત્ર બની જાય। અને ગુરુના ચરણના નખનું આપણે દર્શન કરી તો એમાં બહુ આપણને ફાયદો થાય એમ છે। શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ સુમિરત હિય દિવ્ય દ્રષ્ટિ હોતી। આપણા હૃદયની અંદર દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય। આંખથી આપણે જોઈ છીએ ને એને દર્શન કહેવાય, અને હૃદયથી આપણે જોઈને ત્યારે એને સાક્ષાત્કાર કહેવાય। તો ગુરુના ચરણના નખનું આપણે દર્શન કરી તો આપણા હૃદયની અંદર દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય। રામચરિત માનસની અંદર જે ગુપ્ત ભાવ છે અંદર, એ બધા ભાવ આપણી અંદર જાગૃત થાય એવું તુલસીદાસજી કહે છે। ઉધર હિ બિમલ બિલોચન કે મીટહિ દોષ દુઃખ ભવ રજની કે। ભવ રોગ મટી જાય। હૃદયના નેત્રનો આપણને અનુભવ થાય, જાગૃત થાય આપણા હૃદયના નેત્રો। આવો મહિમા બતાવ્યો છે તુલસીદાસજીએ। રામચરિત માનસની અંદર જે ગુપ્ત ભાવ રહેલા છે એ ભાવ આપણને જાણવા મળે છે। તો એ રજ એનું આપણે ચૂર્ણ બનાવી અને આંખમાં આંજી તો આ બધું આપણને પ્રાપ્ત થાય। તુલસીદાસજી એમ કહે છે કે જથા સુઅંજન અંજિદ્રગ સાધક સિદ્ધ સુજાન કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિધાન શિયાવર રામચંદ્ર કી જય। હરે રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ।